સુરત સિવિલથી ચોરી થયેલું બાળક મળી આવ્યું છે। જી હા, ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું છે। માસૂમ બાળકને એક મહિલા ઉઠાવીને લઈ ગઈ હતી। આ માસૂમ બાળકને મહિલા પાસેથી મુક્ત કરાવવામાં આવ્યું। બાળકને ચોરી જનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી રાધા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે। રાધા નામની આ મહિલા આ નાના બાળકને, આ નાના માસૂમને ચોરીને નીકળી ગઈ હતી। હોસ્પિટલમાંથી દિન દહાડે આ બાળકની ચોરી કરીને આ મહિલા અપહરણ કરીને ફરાર થઈ ચૂકી હતી। જોકે ગણતરીના કલાકોમાં જ આ મહિલાને ઝડપી લેવામાં આવી છે અને બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ જુઓ સીસીટીવી ફૂટેજ છે, કેવી રીતે આ બાળકને ઉઠાવીને લઈ જતી આ મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માસૂમ બાળકની ચોરી કરતી આ ચોર મહિલાને પોલીસે ઝડપી પાડી છે અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો કેવી રીતે બાળકને તેની માતાને સોંપી દેવામાં આવ્યું છે અને તેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ સ્વાભાવિક રીતે અહીં તમે જોઈ રહ્યા છો। નીચે જે બેસેલી વ્યક્તિ છે, જે મહિલા છે, એ જ આ ચોર આરોપી છે, ચોર મહિલા છે, જે પૈસાની ચોરી નથી કરતી, કિંમતી વસ્તુઓની ચોરી નથી કરતી, પરંતુ નવજાત બાળકોની ચોરી કરે છે। જી હા, આપ જુઓ નીચે બેઠેલી આ મહિલા એ જ છે બાળક ચોર।